આણંદની કરમસદ મહાનગરપાલિકા ખાતે મહિલા મોરચો આવ્યો, કારણ કે શહેરના પાદરિયા વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈ અને સ્થાનિકોમાં નારાજગી છે. પાલિકા તંત્રને અગાઉ આ પ્રશ્ન અંગે રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો. તેમણે પાલિકાના ડેપ્યુટી કમિશનરનો ઘેરાવો કર્યો. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર ગંદુ પાણી નાખી અને તેમના ટેબલ પર બંગડીઓ નાખી વિરોધ કર્યો. સ્થાનિકોની ઉગ્ર રજૂઆત હતી કે ઉભરાતી ગટરો અને દૂષિત પાણીના કારણે આ વિસ્તારમાં બીમારીએ માજા મૂકી છે. તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ અપાય છે, પણ કોઈ પગલાં ન ભરાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. સર્વે કર્યા વગર